નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા પેપર 3 ક્લિનિકલ મનોવિજ્ઞાન અને મન પ્રબંધનના એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીશું. આ મુદ્દો છે સર્વેક્ષણ રિપોર્ટ, એટલે કે લોકોના મંતવ્યોનો ડેટા આધારિત રિપોર્ટ તૈયાર કરવો. આ એકદમ રસપ્રદ વિષય છે, તો ચાલો સીધા જ આમાં ઊંડા ઉતરીએ. હવે જ્યારે પણ આપણે સાયકોલોજી અથવા માઇન્ડ મેનેજમેન્ટ ભણીએ છીએ ત્યારે એક સવાલ ચોક્કસ થવો જોઈએ કે શું સમાજની માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને ઉકેલવા માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું છે? માત્ર થિયરી ગોખી લેવાથી શું આપણે લોકોના વાસ્તવિક પ્રશ્નો સમજી શકીશું ખરા? હકીકત તો એ છે કે માત્ર પુસ્તકો વાંચવાથી ક્યારેય પૂરું ચિત્ર નથી મળતું. ક્લિનિકલ મનોવિજ્ઞાનમાં સાચા અર્થમાં મહારથ જોઈતી હોય તો પ્રેક્ટિકલ જ્ઞાન અત્યંત જરૂરી છે. આપણી આસપાસના સમાજમાં લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે ખરેખર શું વિચારે છે તે પ્રેક્ટિકલી જાણ્યા વિના કોઈ વાસ્તવિક સમાધાન લાવી જ ન શકાય. તો આ પ્રેક્ટિકલ જ્ઞાન કેવી રીતે મેળવવું? જુઓ, આપણા સિલેબસમાં આ માટે જ એક શાનદાર પ્રવૃત્તિ આપવામાં આવી છે, જેમાં આપણે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકોની જાગૃતિ માપવા માટે 10 પ્રશ્નોની એક પ્રશ્નાવલી એટલે કે સર્વેક્ષણ ફોર્મ તૈયાર કરવાનું હોય છે. આ કોઈ સામાન્ય અસાઇનમેન્ટ નથી, પણ લોકોના મનને સમજવાનું એક પાવરફુલ ટૂલ છે. આ 10 પ્રશ્નો દ્વારા આપણે એક ક્લાસરૂમની થિયરીમાંથી સીધા ગ્રાઉન્ડ રિયાલિટીમાં ઉતરીએ છીએ. આ પ્રશ્નો દ્વારા આપણે લોકોના સાચા, ફિલ્ટર વગરના મંતવ્યો જાણી શકીએ છીએ. અને સૌથી મોટી વાત, આપણને એવો સચોટ ડેટા મળે છે જેના આધારે આપણે સમાજ માટે ભવિષ્યમાં કંઈક નક્કર પગલાં લઈ શકીએ. ઉદાહરણ તરીકે, આ સર્વેમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે શું લોકો રોજિંદા જીવનના સામાન્ય તણાવ અને ક્લિનિકલ ડિપ્રેશન વચ્ચેનો તફાવત સમજે છે? આ જાણવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે આજે પણ સમાજમાં ઘણા લોકો સામાન્ય સ્ટ્રેસને જ ડિપ્રેશન માની લેતા હોય છે. અથવા તો બીજો એક સળગતો મુદ્દો લઈ લઈએ. શું સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી લોકોને એકલતાની ગહન લાગણી થાય છે? આજના ડિજિટલ યુગમાં આનાથી વધુ સુસંગત પ્રશ્ન કયો હોઈ શકે? આપણું આ સર્વેક્ષણ આવા જ ડીપ અને મોડર્ન સામાજિક મુદ્દાઓને ઉજાગર કરવા માટે બનાવવામાં આવ્યું છે. અને આખી પ્રક્રિયાની સૌથી અગત્યની વાત એ છે કે આ ડેટા માત્ર આંકડા નથી, પણ સમાજની માનસિક સ્થિતિનો એક અરીસો છે. આપણે જે માહિતી ભેગી કરીએ છીએ એ માત્ર કોઈ મેથ્સની સ્પ્રેડશીટ નથી, પણ આપણો સમાજ અંદરથી ખરેખર શું અનુભવી રહ્યો છે તેનું એક સામૂહિક પ્રતિબિંબ છે. જ્યારે અલગ અલગ લોકો આ પ્રશ્નાવલી ભરે છે, ત્યારે આપણી પાસે આ બધા જ વ્યક્તિગત જવાબો ભેગા મળીને એક સંપૂર્ણ અને વૈજ્ઞાનિક ડેટા આધારિત રિપોર્ટ તૈયાર થાય છે. બસ આ જ એ મોમેન્ટ છે જ્યાં લોકોના અલગ અલગ અવાજો એક સ્પષ્ટ ચિત્રમાં ફેરવાઈ જાય છે. આ રિપોર્ટ આપણને એકદમ ચોક્કસ આંકડા આપે છે. એ સ્પષ્ટ બતાવે છે કે કેટલા ટકા લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ખરેખર સજાગ છે અને કઈ બાબતોમાં હજુ જાગૃતિ લાવવાની જરૂર છે. આનાથી તરત જ ખ્યાલ આવી જાય કે ક્યાં આપણે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. હવે આ ડેટાનું કરવાનું શું? તો એક સાયકોલોજીના વિદ્યાર્થી તરીકે આ વૈજ્ઞાનિક વિશ્લેષણ આપણા માટે એક મજબૂત પાયો બને છે. આના પરથી આપણે સમુદાયની વાસ્તવિક જરૂરિયાતો ઓળખી શકીએ છીએ અને ભવિષ્યમાં સામુદાયિક માનસિક સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમોનું સચોટ આયોજન કરવામાં આ ડેટા ખૂબ જ મદદરૂપ બને છે. તો મિત્રો, લોકોના મંતવ્યોનો આવો ડેટા રિપોર્ટ જ આપણને સમાજની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા માટે સક્ષમ બનાવે છે. અહીં જ આપણે માત્ર શીખવા પૂરતું સીમિત ન રહેતા ડેટાની મદદથી સમાજમાં ખરા અર્થમાં પોઝિટિવ બદલાવ લાવવાની શરૂઆત કરીએ છીએ. જો તમને સર્વેક્ષણ રિપોર્ટનો આ ટોપિક સરળતાથી સમજાઈ ગયો હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ એક્સપ્લેનરને લાઇક કરજો અને આપણા ક્લાસના મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી સૌ કોઈ આ ડેટાની તાકાત સમજી શકે. અને અંતે આજના આ સેશનને પૂરું કરતા પહેલા એક બહુ જ મહત્વના પ્રશ્ન પર વિચારવા જેવું છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓની આગામી પેઢી એટલે કે આપણે સૌ પોતાના સમુદાયોને ફરીથી આકાર આપવા અને સાજા કરવા માટે આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીશું? આ સવાલ પર ચોક્કસથી વિચારજો અને હંમેશા નવું શીખતા રહેજો.